જ્યારે પછી આ બધાને સમજાયા એટલે પછી ઘણાને એવો ભ્રાંતિ પડવા માંડી. રુધિરનો વરસાદ વરસવા માંડ્યો, વાયુ આવવા માંડ્યો, પુરુષોના સ્ત્રીઓના ડાબા જમણા આંખો ફરકવા માંડી, અંગ ફરકવા માંડ્યા. એટલે બધાને એવું થવા માંડ્યું કે આ શું કંઈક થવા બેઠું છે. રાત સવારમાં 9-10 વાગ્યા સુધીમાં તો મહારાજે બધી લીલા થોડે સંકેળવા માંડ્યા. ત્યારે 12 વાગ્યા ને બપોરના 12 વાગે શ્રદ્ધામાં ગયેલા છે. કાલીની તિથિ મહારાજને આવે છે, દસમ જેઠ સુદ દસમ. ત્યારે એમને તો પછી 12 વાગ્યા દેવો બધા વિમાન લઈને આવ્યા. પોતે દર્ભમાં વીરાસન રાખી પલોઠી વાળી ચંદનનો ચોકો કરી ગાયની છાણ લાવીને પીપી અને પોતે અંતર ધ્યાન થઈ જાય છે. અંતર ધ્યાન થઈ જાય પછી એમને કે અગ્નિ સંસ્કાર કરવા લઈ જાય છે. ક્યાં લઈ જાય છે ખબર છે? નથી ખબર ને? આપણે લક્ષ્મીવાડી છે ખડલામાં, ગઢપુરમાં. એ લક્ષ્મીવાડી એ અત્યારે મંદિર છે અહીંયા. એ મંદિર નીચેથી એમનો અગ્નિ સંસ્કાર કર્યો. ત્યારે બધા ગાતા આવતા વાતે લઈ ગયા. વિમાન આવ્યા, વિમાન બેસાડ્યા. અહીંયા છે ને એ પછી અહીંયા બેસાડ્યા અને બધા જ્યાં આવે છે ત્યારે દાદા ખાચર એકદમ આડા બધાને વાણ બાંધી દીધા. અગ્નિ સંસ્કાર મૂકવાની તૈયારી હતી ને ત્યારે બધા વાંસ બાંધી દીધા. શું કે કોઈ પડે નહીં છે. પણ દાદા ખાચર એકદમ ઠેકડો મારી અને જે અગ્નિ પ્રગટાવીને ત્યાં અંદર પડવા જાય છે. અને ગોપાલ સ્વામી એકદમ મહારાજે બધી ભલામણ કરી, કોઈને આત્માઘાત મારા પાછા કરવા દેતા નહીં. ત્યારે દાદા ખાચરને ગોપાલ સ્વામી લઈ ગયા. અહીંયા બીજી શ્રીજી મહારાજની મૂર્તિ પધરાઈ ગયું. દર્શન કરવા જાવ ને જજો. અહીંયા મહારાજે ગુલાબનો હાર આપ્યો કે દાદા કેમ આટલો બધો ઉદાસ થઈ જાય? અરે મહારાજ તમે ક્યાં વિયાય છે? કે હાર્યો. ત્યારે ગુલાબનો હાર આપે છે દાદા ખાચરને. દાદા ગોપાલ સ્વામી આચાર્ય લઈ ગયા ને કે આ જો કે હું હાર્યો. કે કેમ આટલો? કે ગુલાબનો હાર કાઢી પોતે પહેર્યો તો ને એ દાદા ખાચરને હાર લોકમાં પહેરાઈ ગયો. વળી પાછી થોડાક આવ્યો ત્યારે બોલા બધા ઉદાસ હતા કે તમે બધા ઉદાસ કેમ છો? દાદા ખાચર કે દાદા કે ઉદાસ હું તમે બધા મને તો કે મારા જાય બેઠકમાં બેઠા જો હારે કો ગુલાબનો કે તમે જાઓ કે હું ગોપીનાથજી મહારાજના મંદિરમાં દર્શન કરવા જાઓ કે ગઢપુરમાં ત્યાં હું છું કે મૂર્તિ મહારાજ છું કે ભાગ હું અહીંયા બેઠો છું અને મારા ઓલામાં જ છું કે પછી બધા જ્યાં હરી પાછું ભાન ભૂલી જાય છે. ત્યારે એકદમ બધા રડવા મળી જાય. ત્યારે કીર્તન કર્યું બ્રહ્માનંદ સ્વામી. પાતળીએ હૈરા પ્રાણ રે બેની મારા, પાતળીએ હૈરા પ્રાણ મુજ સામો વાલે જોઈને માયા, આંખ લડીના પ્રાણ રે બેની મારા, પાતળીએ હૈરા પ્રાણ. આ 4 પદ કર્યા એટલે પછી ગોપીનાથજી મહારાજ છે ને એક સાત બ્રહ્માનંદ સ્વામીને ભેટી પડ્યા ને ભેટી પડ્યા એટલે અહીંયા શ્રદ્ધામાં મોકલી દીધા. અને પછી બ્રહ્માનંદ સ્વામી આવ્યા જૂનાગઢથી. અહીંયા પથ્થર ચડાવતા હતા ઉપર મંદિર હતું ને, પથ્થર ચડાવતા હતા બોલે બાંધી રાંડો બાંધી. તો અહીંથી બાબુજીને મોકલ્યા કાળી મૂઠ લઈ. બ્રહ્માનંદ સ્વામી કેવા કે મારા શ્રદ્ધામાં ગયા. ઓલાને ખબર પડી કે બ્રહ્માનંદ સ્વામીને કે ઓલો એ રત્ન કળિયો હતો ને, રત્નનું નામ હતું કે રત્ના કે પથ્થર મૂક પડતો કે કાર્ય કપટ કર્યું કે એ વ્યૂ જો કે સદામાં કે મૂકે તારી રત્નાએ પથ્થર પડતો મૂક્યો અને એટલા ઉતરા એ પછી અને પછી બાબુજી સાથે આવ્યા. પછી કાર્યાણીથી બધા આવે છે બેનું બધા ગામો ગામથી. તારે કોઈને આમ દર્શન દેશે, કોઈને મારે આમ દેશે દીવી રૂપે. ત્યારે ઓલા કે આમ ને જ હતા, ઓલા કે આમ જ હતા. અહીંયા આવતા હતા ગઢપુર આવતા બધું સુખ કરીને બધા બેઠેલા સદા વ્યાજે. તો કે અમને તો આવી રીતે દર્શન દીધા છે, આમ દીધા છે. ત્યાર પછી કે બધા દર્શન દેશે પણ આ દિવ્ય રૂપે દર્શન દેશે. જે પ્રત્યક્ષ હતા મહારાજ એવી પોતે અંતર ધ્યાન થઈ ગયા છે. ને પછી બ્રહ્માનંદ સ્વામી આ કીર્તન કર્યું ને ગાયું ને એ કીર્તન પછી મહારાજ આગળ આવ્યા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી શું કહે છે આ બધા લોકોને કે તમે અગ્નિસંસ્કાર શું કામ કરી દીધો મારા એમ માટે? તમે એ કાર્યનો જો અગ્નિસંસ્કાર ન કર્યો તો એને મારી એટલી 100 વર્ષ અને 200 વર્ષ રાખત અને એને
સજ્જામાંથી ઓલામાંથી આ વિમાનમાંથી એટલો ઉતારીને જીવતો કરે તમે એટલું બ્રહ્માનંદ સ્વામીને એટલું પરિભાર હતું એટલે બ્રહ્માનંદ સ્વામી ક્યાં મોકલી દીધા આ ટેપ પતી જશે સહેજાનંદ સ્વામી